હવે મેંદાની પૂરી છોકરા નાસ્તો કરો ને સવારે એટલે ચા નાસ્તો કરી લેવાય એટલે આપણે બીજી માથાકૂટ ન રહે પછી ચા નાસ્તો કરીને હવે તો ઓલો જે બહારનો નાસ્તો લાવતા હતા ને રોજ ભાગી બંધ, હવે ઘરનો જ નાસ્તો. મેંદાની પૂરી કેમ છો બધા? મજામાં મજામાં. આજે શું ગુડ મોર્નિંગ જાય માતાજી તો અત્યારમાં અમે ઉઠી ગયા છે અને હાજી તો આ તો આરામમાં જ છે અને બા આવ્યા તો રોટલા વઘારે. સિયારામ હવે અમે જો નાસ્તા માટે રોટલા વઘારીને અને ચા ને રોટલા ખાવાના. ચા નાસ્તો કરવાનો હજી બાકી ને બા પછી કામ કરશું. હજી સેવ મમરા બનાવવાના હોય. હા હજી એ બાકી. સેવ મમરા બનાવવાના, મેંદાની પૂરી, કાલેથી ખાખરા બનાવ્યા. નાસ્તો બનાવી રાખીને કામમાં ખાવા થાય. ચા નાસ્તો કરી લઈએ ત્યાં લગીમાં વિડીયોમાં મેડિસિન બની રહેલો રોજ તો ચા નાસ્તો કરી લીધો છે. હવે છે ને આ બધી પથારી લેવાની છે, ફટાફટ બધી પથારી કામકાજ કરીને મમરાને વઘારવાનું છે એટલે ફટાફટ પહેલાં છે ને બધી પથારી લઈ લઈએ. બહાર ફળિયા વાળવાના બાકી ફળિયા વાળી નાખી. ચા નાસ્તો હજી ખાલી છે, અત્યારે લગભગ 8 વાગ્યા છે. આ કામની શરૂઆત કરવાની છે, અંદરનું તમામ કામ કરવું કરી લે. હવે બા બે ગયા રેડીએ ચાલુ કરીને વાસણ ધોવા. હવે વાસણ ધોવાના હે અને બાનો રેડિયો અહીંયા વાગે છે. देखो चालू नड़ी में ही राशन धोना है बा. भारत जीती गયું છે મેચમાં બા એમ. ચાલો હવે અમે વાસણ ધોઈ નાખી ફટાફટ. ચા પાણી પી લીધા, 4 વાગી ગયા અને હવે અત્યારે મેંદાની પૂરીની શરૂઆત બા કરે. લોટ બાંધે જો અત્યારે મેંદાની પૂરી સેવડો કરી નાખી ને બા. આમાં મેંદો અને તીખા અને ઘીથી લોટ બાંધવાનો હોય એટલે લોટ બાંધવાનું કામકાજ બાને આપી દીધું. શીખવાડું છોકરાઓને. બચ્ચો શીખાતે અને પછી થોડી વાર તડકે નાખી દઈશું ને મસ્ત ખારી જેવી મૂકવી ને થોડીક તો એવી થાય. એટલે બા કે હું લોટ બાંધી દઉં પછી વણીને તડકે નાખી દે. આ મેંદાની પૂરી છોકરા નાસ્તો કરો ને સવારે એટલે ચા નાસ્તો કરી લેવાય એટલે આપણે બીજી માથાકૂટ ન રહે પછી ચા નાસ્તો કરીને ઘરનું કામ ચાલુ થાય. અમને આખો ટાઈમ આપણે ટાઈમ પાસ થઈ જાય બરોબર. એટલે નાસ્તા માટે આપણે નાસ્તો તૈયાર કરીએ. ખાખરા અને અત્યારે જો મેંદાની મસ્ત આવી પૂરી બનાવે. ઓલ ચવાનું કરવાનું છે. બા પાછા સેવડો બનાવ. હા એ બધું છોકરાઓને ખાવા બનાવી દઉં. અને અહીંયા જો આટલી બધું વણી ગુડ ગુડ બઢિયા પૂરી બનાતો હે તુમ. હા અમે બધી પૂરી વણી લેવી. ત્યાં લગી આમ સબસ્ક્રાઇબ કરી નાખો. હવે અત્યારે બા હે ને લસણ ફોલવાનું કામ લઈ લીધું હે એકચ્યુઅલીમાં ને બા. જો લસણ ફોલે તો મમરાનું શું છે? એટલે પૂરી તળી લો ને પછી આવો, હજી વાર લાગશે. અને આને જો આને શરદી થઈ ગઈ જો. इसको अभी जुकाम हो गया है भर उन्हाड़े में नहीं बा. ચાલો કેવી મસ્ત થઈ ગઈ જોરદાર મેંદાની પૂરી. અને આ પૂરી છે ને મારી ફેવરેટ છે. આ પૂરી છે ને મને બહુ ભાવે. અને અહીંયા આપણે તેલ મૂકી દીધું છે. તેલ આવે એટલે આ પૂરીને તળી લેવાની છે. કડક થઈ જો સરસ એક એક કરતા બધી પૂરી તળી લેવાની છે અને પછી બનાવવાના છે મમરા. હવે મેંદાની પૂરી થઈ ગઈ અને હવે વારો છે મમરાનો. અહીંયા મમરા વઘારી અને અહીંયા જો આમાં લઈ લીધા છે અને આપણે જો આમાં ચવાણું પણ નાખવાનું નહીં બા. ચવાણું અને સેવ બા મારે મમરાના મેંદાની પૂરી તો બધી બની ગઈ. હવે તો ઓલો જે બહારનો નાસ્તો લાવતા હતા ને રોજ ભાગી બંધ, હવે ઘરનો જ નાસ્તો. આ અંદર ચવાણું નાખવાનું મજા આવે ને. ચવાણું હોય ને એટલે મસ્ત લાગે મમરા. હવે 12 ભાગ લેવાનું કેન્સલ થાય ને. ઓલા કેમ કે રોજ સાંજે 5 વાગે ને એટલે બા ભાગ લેવા પહોંચી જાય. હાલો આપણે લાગી જવાનું ને બધું નાખી ભાગ કરશે સેવ અને ચવાણું. કેટલી નાખવાની? અડધી નાખ. બસ 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 અડધું નાખ. એક મિનિટ ધોવાનું મિક્સ કરી નાખો. જો સેવ મમરા તૈયાર થઈ ગયા અને મેંદાની પૂરી સાથે મેંદાની પૂરી અને આ સેવ મમરા જો મસ્ત એનું બધું મિક્સ કરી સેવ મમરા બની ગયા છે. અહીંયા મેંદાની પૂરી
હવે આ બધું છે ને ભરી દેવાનું છે ડબ્બામાં. તો નાસ્તો તૈયાર થઈ ગયો અને હવે છે ને બધો જ આપણે ડબ્બામાં ભરી દીધો છે. જ્યાં આમે ખાખરા અને આમાં ચેવડો અને આમાં મેંદાની પૂરી. હવે રસોઈ બનાવવાની છે એટલે અત્યારે તંદૂરી રોટલી અને પંજાબી શાક. નાસ્તો બધો કમ્પ્લીટ. રોટલી બનાવવાની છે તંદૂરી. બા અહીંયા તંદૂરી રોટલી વણે ને બાને આ પંજાબી શાક બહુ ભાવે છે. બહુ હાલો. ગરમા ગરમ તંદૂરી રોટલી ખાવા માંડી છે તૈયાર. એટલે તમારે પણ જમવું હોય તો આવી જાય. મસ્ત પનીર તડકા શાક ની કાજુ પનીર. હવે રોટલી બને એની રાહ છે પછી જમવા પછી આમ બેસવાનું છે. મજા આવશે. પછી અમે બધાય ગરમ જમીશું. ગરમ શાક. તો હવે અમે બધાય જમીને એવી રસોઈ તૈયાર છે. જો આ છે કાજુ પનીર અને પનીર તડકા. બા આવી ગયા છે જમવા. હાલો. હાલો હવે જમી લેવાનું છે. અમે બધા જમી લેવી. આજનો વિડીયો અહીંયા જ પૂરો કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.